વાટકો લેવાને જી કોઈને ઘેર પણ કોસો લેવાને જી પણ અમારી જિંદગી કેવી થઈ. ના ના માડી બરોબર છે, પણ આ બધું શું કરવાનું માં ચિંતા નહીં કરતા હો. નમસ્તે દોસ્તો, આજે મહુવાના નિકોલ ગામે આવ્યા છીએ દૂધીમાને ઘરે અને એમના દીકરા ભવાનભાઈ. તો દૂધીમાની ઉંમર 80 વર્ષ પ્લસ છે અને ભવાનભાઈ એમના દીકરા છે. તો એને શું તકલીફ પડે છે આ ઘર અકારવામાં અને કેવી રીતના એનું ગુજરાન કરે, તો આવો આપણે દૂધીમા અને ભવાનભાઈ આગળ જ જાણીએ કે શું એના ઘરની પરિસ્થિતિ છે. કેમ છો માં? મજા છે ભાઈ. મજામાં? હા. તો આ બધું તમારું ઘરનું ગુજરાન ને મળી આ પરિસ્થિતિ જોતા કેમ હાલે? એ તો હાલે હળવું બીજું શું કરીએ. અને તમે અત્યારે આ ઉંમરે કઈ કામ કરો કે માં? કામ તો મજૂરી તક આવી હોય તો કરીએ. આ ઉંમરે જવું પડે, થાય તમારથી કામ? થાય નહીં પણ શું કરવું, જવું પડે. જવું પડે, આ ઘર કરવા અને મહેનત તો માં કરવી જ પડે એની પાસે. હા, મંજવાડ નું તો પાછું જોવે એમાં તો હાલે નહીં. અને પછી આપણે ભાઈ ને બીમાર છે એવું મેં જાણ્યું છે. હા, બીમાર છે. ભાઈ બીમાર છે ને? બીમાર છે. ચિંતા તો આપણને ઘણી થતી હોય, પણ કેમ કરવું, ચિંતા ઘણી થાય, આપણીથી થતું નથી. ઉંમર પ્રમાણે કામ ન થાય ન માં. થાય. તો તમને આ વિસ્તારમાં આપણને મજૂરી મળી રહી? મજૂરી કામ તમને કોક દી આવે ને કોક દી ન આવે ને એવું. અચ્છા, ક્યારેક મજૂરી મળે ક્યારેક ન મળે એવું. અચ્છા ભવાનભાઈ, તો આપણે તમારી આગળ જાણીશું કે તમને શું આમ બીમારીમાં તકલીફ છે? બીમારીમાં તો હૃદયની તકલીફ છે. એમને હૃદયની તકલીફ છે. હલાતું નથી, બહાર નીકળી તો શ્વાસ ચડે છે, એટલે આગળ પાછળ જાય, બહુ હલાતું નથી. બહુ આવ્યું તો ફેર ચડવા માંડે અને પડાઈ જાય. અને આ બીમારી તમને કેટલા ટાઈમ થી છે? આ બીમારી તો લગભગ 3 મહિનાથી તો વધારે વધી ગયું છે. પેલા તો હતી. અચ્છા, એટલે ટૂંકમાં 5-6 મહિના 5-6 મહિના? 5-6 મહિનાથી તો દવા લઈએ છીએ એની. 5-6 મહિનાથી દવા લઈએ. અને આ તમે દવાખાને દર મહિને જવું પડે એવું ખરું? હા, અત્યારે તો દવા લેવા જાય મહિને 15 દી. એમ સાહેબ કે દવા લઈ જવાની એટલે લેવા જાય 15 દી મહિને. એમ તમારા ઘરનું અત્યારે ગુજરાન કેમ હાલે? માજી ઉપર હાલે. માજી ઉપર ને તમે તો બીમાર છો એટલે ઈ કઈ નહીં જવાનો, એની ચાલીએ કે નહીં, કઈક ધંધો કરીએ કેમ નથી. મેં તો 5 વર્ષથી કામ બંધ કરી દીધું. 5 વર્ષથી કામ બંધ. અને તમારા લગ્ન નથી થયા? નહીં, લગ્ન નથી કર્યા. અચ્છા. તો દોસ્તો, ભવાનભાઈ પોતે અનમેરિડ છે અને હાલમાં એ પોતે બીમાર છે. ભવાનભાઈ આપણને એમ કહે છે કે હું ઘરની બહાર થોડું બજારમાં નીકળું તો મને ચક્કર આવવા મળે અથવા તો ફેર ચડે, એટલે મારે ઘરની બહાર પણ નથી નીકળી શકાતું એવી સ્થિતિ છે. અને દૂધીમાની ઉપર એનું ગુજરાન હાલે ઘરનું, નાનું મોટું ક્યારેક કામ મળી જાય તો દૂધીમાં મજૂરી વ્યા જાય છે એવું કે. બીજું તો મારી શું ચિંતા તો ક્યારે કઈ મળવાનું નથી આપણને. નહીં ચિંતા કરે મળે એમને ભાઈ. ના ના, પણ બસ તમે તમારા તબિયત નું હારે ધ્યાન રાખો અને ભાઈ ની તે પણ રાખવું જ પડે, એમાં તો હાલે જ નહીં. ના ના મારી બરોબર છે. તો હું સૌતા સુધી તો રાખે, પછી એના ભાઈ. હા, પછી તો ભગવાન ભરોસે બધું આ છોડવું જ પડે એમાં આપણે. છોડવું પડે ને. એવી માં ચિંતા નહીં કરવાની, અમે તમારા દીકરા જ છીએ. હા ભાઈ, પણ હવે તમે દીકરા જ માનો. તમે ઓળખતા ને પણ હું એ તું ને ભાઈ ઓળખતી. હા, એ તો બરોબર છે, પણ આ ઉંમર તમારી એવડી છે તો અમને થોડુંક દુઃખ તો લાગે માં કે તમારે આ ઉંમરે મજૂરી કામ કરવા જવું પડે. જવું જ પડે ને ભાઈ, પેઠાટું તો જવું પડે. અને દીકરા આપણી કરતા ઘણા બધા ઉંમરમાં નાના હોય પણ બીમાર હોય તો એનું દુઃખે આપણે જોવું પડે ને આપણે ઝીલવું પડે, દુઃખે ઝીલવું પડે. પણ મારી શું કરવાનું, આ બધી વસ્તુ કુદરત આધીન છે.
બરોબર ને? બરોબર. એટલે ચિંતા નહીં કરવાની માં, જે થાય એ કરવાનું અને મહેનત મજૂરી શરીર કામ કરે જ્યાં સુધી કરવાની. એ થાય તો કરીને, શરીરમાં મજા ન હોય ત્યારે બેસી જઈએ. બરોબર ને ભવનભાઈ? બીજું શું કહેવા માંગો? બોલો બીજું તો શું કહીએ. દોસ્તો, આ રેશનિંગ આપણને સુરત થી એક આહિર પરિવારે આપ્યું છે અને નામ દેવાની આપણને ના પાડી છે. તો તમે આ પરિવારને શું કહેશો માં? પરિવારનો આપણો કઈક આભાર વ્યક્ત કરો. આભાર વ્યક્તિ જે માણસે આપણને આપ્યો એનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ એને અભિનંદન. હા, ના ના, ચોક્કસ ભવનભાઈ, ખૂબ ખૂબ તો આભાર. તમને આ 2 મહિનાનું રેશનિંગ આપ્યું છે, તો 2 મહિના સુધી તો માં આપણે કઈ લગભગ ઘરની આપણી ચિંતા ઓછી થઈ જાય. ઓછી થઈ જાય. હા, બરોબર ને? એવું માં બહુ રડવાનું ને એવું નહીં, બહુ ચિંતા નહીં કરવાની માં. હા, રોયે તો આપણને કઈ, મેં કોઈ દી ખાધું ને પણ અમારે ખાવું પડે ભાઈ. હા માં, ઉંમર પ્રમાણે શું કરીએ આપણે, બરોબર? એવું કઈ રડવાનું નહીં માં તમ તારે. હા, અમે તમારા દીકરા જ છીએ, ક્યારેક એવી જરૂર પડે ને તો ગમે ત્યારે મને કહેજો. હા, રોયે શું થાય માં, કઈ થવાનું, ચિંતા નહીં કરવાની, બરોબર? હું કહું તમને, બસ બસ દોસ્તો, આવા વૃદ્ધ માવતર વાઈટ કવ લેવાની જી, કોઈને ઘેર કોણ કોસો લેવાની જી, પણ અમારી જિંદગી કેવી થઈ. ના ના માડી, બરોબર છે, પણ આ બધું શું કરવાનું માં, ચિંતા નહીં કરતા. હો દોસ્તો, ગામની અંદર આવા વૃદ્ધ માવતરો રહેતા હોય જે હકીકતમાં આપણને ખ્યાલ પણ ન હોય, પણ આ દૂધીમાં અને એમના દીકરા આપણે જોઈને થોડુંક ચિંતા આપણને પણ થાય કે ભાઈ આ પરિસ્થિતિમાં એ લોકો કેટલું સહન કરતા હોય. ટકે ટકનું લાવવું, ટકે ટક ખાવું, માં મજૂરી કરવા જાય ત્યારે ઘરનું ગુજરાન હાલે. તો દોસ્તો, તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શેર અને કોમેન્ટ તો ચોક્કસ કરજો અને વિડીયોને લાઇક પણ કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.